હેલો સ્ટુડન્ટ, યુનિટ 1ના આ 5મા ભાગમાં આજે આપણે રાઇટિંગ એન્ડ લેંગ્વેજ ફંક્શનની માટેની કેટલીક એક્સરસાઇઝ જોઈશું. જેમ કે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ અ પેરેગ્રાફ અબાઉટ યુઝિંગ ધીસ વર્ડ ગિવન. એટલે કે કૌંસમાં જેટલાક શબ્દો આપેલા છે એનો ઉપયોગ કરવાનો છે અને નીચેનું ચિત્ર ધ્યાનથી જોઈને તમારે એક પેરેગ્રાફ બનાવવાનો છે. એટલે કે ચિત્રમાં જે દેખાય છે એને તમે ધ્યાનથી જોશો અને શબ્દોનો ઉપયોગ કરશો તો તમે 1 બાય 1 ઘણા બધા વાક્યો બનાવી શકશો. જેમ કે આપણે જોઈએ તો ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ સ્કૂલ બિલ્ડિંગ. ધેર ઇઝ અ ટીચર એન્ડ સમ ચિલ્ડ્રન. They are in uniform. They are near bricks and planting small plants. The children are using small tools. There is a Divyang boy sitting in the wheelchair. A dog is sitting nearby. One child is using the glass for observation. A butterfly is flying. A girl is drawing with colors. The children are standing near the telescope. A flag is flying in the school compound. Some children are playing volleyball. Birds are flying in the sky. And there are trees around. તો આ રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. નેક્સ્ટ, ઓબ્ઝર્વ ધ પિક્ચર. નીચે જે પ્રેપોઝિશન આપેલા છે અને તે પ્રમાણે ચિત્ર પણ આપેલા છે જેનો અભ્યાસ કરવાનો છે અને આપણે એના આધારે એને સમજીશું. તમે જુઓ છો કે બોક્સમાં કેટ છે, ટેબલ પર બુક, ટેબલની નીચે એક છોકરી છે, 2 કાચની બરણીઓની વચ્ચે સ્ટ્રોબેરી છે અને બોક્સની પાછળ માઉસ છે અને નીચે એના પ્રેપોઝિશન વર્ડ્સ પણ આપેલા છે. હવે એનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું, એટલે કે બ્લેન્ક્સ બનાવીશું. ધ કેટ ઇઝ ઇન ધ બોક્સ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. ધ ગર્લ ઇઝ અંડર ધ ટેબલ. ધ સ્ટ્રોબેરી ઇઝ બિટવીન ધ જાર્સ એન્ડ ધ માઉસ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ. આગળ જોઈએ. નેક્સ્ટ, સ્ટડી ધ પિક્ચર and fill the blanks with the help of from the given words. વર્ડ્સ આપેલા છે પ્રેપોઝિશનના ઇન, ઓન, બિટવીન, બિહાઇન્ડ એન્ડ અંડર, જેનો ઉપયોગ કરીને આપણે બ્લેન્ક્સ ફિલઅપ કરવાની છે. ધ કેટ ઇઝ ખાલી જગ્યા ધ કોમ્પ્યુટર. તો એના માટે આવશે, તમે જો ચિત્રમાં, ધ કેટ ઇઝ બિહાઇન્ડ ધ કોમ્પ્યુટર. સેકન્ડ, ધ ડોગ ઇઝ ખાલી જગ્યા ધ બેડ. ચલો ડોગને જોઈએ તો બેડની અંદર છે. ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. થર્ડ, ધ બેડ ઇઝ ખાલી જગ્યા ધ વિન્ડોઝ. ધ બેડ ઇઝ નિયર ધ વિન્ડોઝ. ધ બુક્સ આર ખાલી જગ્યા ધ બોક્સ. ધ બુક્સ આર ઇન ધ બોક્સ. ધ કોમ્પ્યુટર ઇઝ ખાલી જગ્યા ધ ટેબલ. તો ધ કોમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. તો આ રીતે તમે ચિત્રને ધ્યાનથી જોશો તો તમે દરેક ખાલી જગ્યાને ભરી શકશો. નેક્સ્ટ, રીરાઇટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ. અહીં તમે જોઈ શકો છો કે 5 વાક્યો આપેલા છે અને દરેક વાક્યમાં જે બ્લેન્ક્સ છે એમાં 3 વર્ડ્સ આપેલા છે, જેમાંથી એક પ્રોપર એટલે કે યોગ્ય છે અને જે ખોટા છે એને આપણે ચેકી નાખવાના છે અને ત્યારબાદ સેન્ટેન્સ બનાવવાનું છે. જેમ કે ફર્સ્ટ આપણે જોઈશું, આઈ વોઝ બોર્ન ખાલી જગ્યા 1988. હવે બ્લેન્ક્સમાં 3 શબ્દો છે, ઇન, ઓન અને એબાઉ. તો જે ગલત છે ઓન એબાઉ આપણે કાઢી નાખીશું અને આઈ વોઝ બોર્ન ઇન 1988. સેકન્ડમાં જોઈશું, હી ઇઝ ખાલી જગ્યા હિઝ કોમ્પ્યુટર. ઓન, ઇન ફ્રન્ટ ઓફ કે બિટવીન. આ 3માંથી જે ગલત છે એ આપણે કાઢી દઈશું અને ઇન ફ્રન્ટ ઓફ સાચું છે. નંબર 3, ધ પિકનિક ઇઝ પ્લાન ખાલી જગ્યા સન્ડે. તો ઓન સન્ડે. હિરલ
હિડ ખાલી જગ્યા ધ ડોર, તો બિહાઇન્ડ ધ ડોર, એટલે કે બિટવીન અને અંડરને આપણે છેકી દઈશું. નંબર 5, કિયા સ્વિમ્સ ખાલી જગ્યા ધ પુલ, તો અહીંયા પણ જે ગલત છે એને આપણે છેકી દઈશું. ઇન અને એબાઉ કાઢી નાખીને ઇનટુ સાચું છે. નેક્સ્ટ જોઈશું, સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ધ બ્લેન્ક્સ વિથ યુઝિંગ ધ વર્ડ ઇન ધ બ્રેકેટ. અહીંયા પણ તમારે બ્રેકેટના વર્ડ્સનો યુઝ કરીને બ્લેન્ક્સને ફિલઅપ કરવાની છે. એક એક્ઝામ્પલ આપેલું છે, દે આર રનિંગ, જેનું ચિત્ર અહીંયા આપેલું છે. તે પ્રમાણે જોઈએ, ધ ગર્લ્સ આર સિટિંગ અંડર ધ ટ્રી. The painter is wearing a white cap on his head. I am walking on the path. આગળ જોઈશું, fill in the blanks using the word from the bracket. અહીંયા પણ બ્રેકેટમાં જે વર્ડ્સ આપેલો છે એનો ઉપયોગ કરીને એનું યોગ્ય રૂપ મૂકી આપણે બ્લેન્ક્સ ફિલઅપ કરવાની છે. I am going to watch a movie at the theater. We are playing in the nearby park. Pratham is singing at the function. Girls are playing chess. The teacher is teaching the students. I am reading a storybook.